આ શોર્ટ્સમાં હું એ વાત કરીશ કે તમારે કેટલા વાગે જવાનું, બરાબર, વહેલા જવાનું, મોડા જવાનું, કઈ રીતના જવાનું. આપણો ટાઈમિંગ તો 00:15 છે, બરાબર. તો પહેલી વસ્તુ તો એ કે જે 26 તારીખ વાળા છે એ 26 તારીખે નહીં જાય. એ ક્યારે જાય? 25 તારીખે. ભાઈ પહેલા તો આ જોજો, આમાં ઘણા વિદ્યાર્થીઓને મને મેસેજ આવે આપણા યુટ્યુબમાં એમાં, સર 26 તારીખે છે તો ક્યારે 26 તારીખે જવાનું રાતે? ભાઈ તો હું ન્યા આવે 26 તારીખે રાતે? તારું નહીં આવે ને બીજાનું આવે, હે પ્રવીણ? એટલે 25 તારીખે જવાનું. તમારે પહેલી વસ્તુ હતી કે પહેલી બેસમાં કોઈ દી ભાગવાનું નથી. આ એક દિમાગમાં નાખી દેજો. તમે એમ કહેશો તમે બધીને આવું કહો છો પહેલી બેસમાં ભાગવાળો, હું બધીને સમજાવું છું, બધે નહીં કહેતો, આખા ગુજરાતને સમજાવું છું. ટીએની ભરતીમાં આમ કહો છો તેમ કહો, તો છતાં પણ શું કરે, મનમાં જ કરે. એટલે મારું કામ છે, મારું દાયિત્વ છે કે ગુજરાતના વિદ્યાર્થી પ્રત્યે ગુજરાતી તરીકે મારે તમને અવેર કરવા. ફોલો કરવું ન કરવું તમારા માથે છે, આ બધાને સમજાવું જ છું, બરાબર. એટલે પહેલા તો પહેલી બેસમાં ભાગવાનું નથી. કેમ ખબર? કેમ કે પહેલી બેસમાં છે ને તમે ભાગ્યો ને તો પહેલી બેસમાં હંમેશા થોડા રનરો હોય, બરાબર. રનરો થોડા કોઈ છે ને, માની લો કે તમને થોડી એવું લાગે કે નહીં મારે પહેલી બેસમાં નથી જવું, મારે બીજીમાં જાવ, ત્રીજીમાં જાવ, તો તમે એમાં જાજો, બરાબર. એટલે એ રીતના ત્યાં એન્ડ ટાઈમે કોલઅપ લેજો કે તમારે ત્યાં શું કરવું હોય, બરાબર. બાકી તો આમાં એવું છે કે પહેલીમાં ભાગવાવાળા પહેલીમાં પણ ઓલું થઈ જાય. બટ મારો એક ભરતીનો એવો અનુભવ છે, રાજકોટવાળી ભરતીનો, બરાબર, કે જે મારો બોઈઝ 5 ને 12, 8, 10માં કરતો હતો ત્યાં અઘરું પડી જતું, ભાઈ કાઠું પડી જતું. કેમ કે 33 દોડવાવાળા છે, એથ્લેટિકો છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે, તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો કે સ્ટાર્ટિંગમાં કરવાની કોશિશ નહીં કરતા, બરાબર. બાકી ફૂલ વિડીયો તો મૂક્યો જ છે, એકવાર જોઈ લો તાકી તમને ડાઉટ જે છે ક્લિયર થઈ જાય.